હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। મારા ઘરે તો અઠવાડિયામાં એકવાર શિયાળામાં સૂપ જરૂર બને છે અને ખૂબ જ ઈઝી રીતે આપણે સૂપ પુલાવ બનાવીશું। અને તમે એકવાર આ રીતથી બનાવશો તો તમે હોટલનો પણ ક્યારેય નહીં ખાઓ, એટલો બધો ટેસ્ટી બનશે અને એકદમ ઝડપથી અને ઇઝી બની જાય છે। તો ચાલો બનાવીએ આપણે સૂપ પુલાવ। તો સૂપ પુલાવ બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા પુલાવ માટેના જે બાસમતી ચોખા આવે છે એના 1 કપ લીધા છે અને આપણે પલાળીને સાઈડમાં રાખશું। હવે અહીંયા હું 5 નંગ ટામેટાં એટલે કે 250 ગ્રામ ટામેટાં લઉં છું। એને આપણે આ રીતે કટ કરી લેવાના છે। તો અહીંયા બધા જ આપણે ટામેટાને કટ કરી લઈશું। તો તમે આ રીતે કટ કરીને લેશો તો જલ્દી બફાઈ જશે। અને આપણે એક ગાજર લેવાનું છે, તો આ રીતે ગાજરને પણ આપણે સમારી લેવાનું છે। અને અહીંયા એક બટાકો લઉં છું। અહીંયા બટાકા લઈશું તો આપણે એની જે સૂપ હોય છે એ એકદમ સરસ ઘટ બને છે। અને ડુંગળી એક લઉં છું, એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અને કટકો આદું લીધું છે। તો હવે આ બધાને આપણે એક કુકરમાં બાફી લઈશું। અને મેં 3-4 કળી લસણ અને એક તમાલપત્ર એડ કર્યું છે। અને 1 કપ પાણી રેડીને આપણે કુકરની 3 વિસલ કરવાની છે। તો 3 વિસલ થઈ ગયા પછી તમે જોઈ શકો છો કે આપણા ટામેટાં બફાઈ ગયા છે। તો એને આપણે બ્લેન્ડરથી ક્રશ કરી લઈશું અને આ રીતે ગાળણીમાં ગાળી લેવાનું છે। તો અહીંયા તમે આ રીતે ગાળી લેવાનું છે। તો આ રીતે ગાળશો તો આપણો સૂપ એકદમ સ્મૂથ બને છે અને એકદમ સરસ લાગે છે। તો આ રીતે આપણે બધું સૂપ ગાળી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો સૂપ એકદમ સરસ ઘટ છે। હવે આપણે ગેસ ચાલુ કરશું અને ગેસ ઉપર મૂકશું। અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું અને 1/2 ટીસ્પૂન કાળા મરી પાવડર અને 1/2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું લીધું છે। અને અહીંયા હું 2 ચમચી ખાંડ એડ કરું છું અને થોડોક તજ લવિંગનો પાવડર એડ કર્યો છે કે જેના લીધે ટેસ્ટ ખૂબ જ સરસ આવે। હવે હું અહીંયા 1 ચમચી કોર્નફ્લોર લઉં છું। કોર્નફ્લોરના લીધે અહીંયા શું થશે કે આપણો સૂપ એકદમ સરસ હોટલમાં જે એકદમ સરસ જાડો હોય છે એવો ઘટ બનશે। તો અહીંયા એને આપણે ઉકળવા દેવાનું છે। તો લગભગ 5 થી 7 મિનિટની અંદર આપણો સૂપ ઉકળવા માંડશે। તો તમે જોઈ શકો છો કે સરસ કલર પણ આવી ગયો છે। અહીંયા મેં સૂપમાં 1 ચમચી બટર એડ કર્યું હતું, તો તમે પણ એડ કરી શકો છો। હવે અહીંયા આપણે પુલાવ બનાવીશું। તો અહીંયા આપણે પુલાવ સીધો કુકરમાં જ બનાવવાનું છે, ચોખાને બાફીને નથી બનાવવાનું। તો અહીંયા મેં 1 ચમચી ઘી અને 1 ચમચી તેલ લીધું છે, એમાં લવિંગ જીરું એડ કર્યું છે અને ગાજર, ફુલાવર, વટાણા, ડુંગળી, બટાકા આ બધા વેજીટેબલ્સ લીધા છે। એને સારી રીતે સાંતળી લઈશું। વેજીટેબલ્સ સંતળાઈ જાય ત્યારબાદ આપણે ચોખાને એડ કરીશું। અહીંયા ચોખાને આપણે 2 મિનિટ સાંતળશું, કારણ કે આ રીતે સાંતળશું તો ચોખા એકદમ સરસ ખીલીને બહાર આવશે। તો આ રીતે હવે આપણે 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું અને 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કર્યો છે। તો તમે જોઈ શકો છો કે આપણો પુલાવ માટેનો જે હોય છે એમાં સરસ દેખાય છે। તો હવે 1 કપ લીધું હતું તો 1.5 કપ પાણી એડ કર્યું છે અને 3 વિસલ કરી છે। તો આપણો પુલાવ રેડી છે। તો તૈયાર છે વિન્ટર સ્પેશિયલ ગરમા ગરમ સૂપ પુલાવ। અને તમે આ રીતથી બનાવશો તો તમને ખૂબ જ ગમશે। અને તમને મારી આ રેસીપી ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને આ રીતે તમે સૂપ બનાવશો તો નાના બાળકો પણ ખૂબ જ ખાશે અને તેને તમે ટોસ્ટ સાથે કે પુલાવ સાથે પણ સર્વ કરી શકો છો। એકવાર આ રીતે સૂપ બનાવીને તમે જરૂરથી ટ્રાય કરી શકો છો। તો તમને અમારી રેસીપી બને તો લાઇક અને શેર કરજો। બાય।